ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણ. તો સૌપ્રથમ આપણે દ્રાવણ કોને કહીશું એની ચર્ચા કરીશું. દ્રાવણના પ્રકાર એની ચર્ચા કરીએ. તો દ્રાવણ કોને કહેવાય? તો કે એક પાત્રની અંદર પાણી ભરેલું છે અને એની અંદર હું મીઠું ઉમેરું અને મીઠું એ દ્રાવ્ય થઈ જાય છે એટલે આપણે એને મીઠાનું દ્રાવણ કહીએ છીએ. એક પાત્રની અંદર જો પાણી ભરેલું હોય અને એની અંદર પથ્થર ઉમેરીએ અને એને આપણે પથ્થરનું દ્રાવણ કહેતા નથી. કેમ? તો એનું કારણ છે કે પથ્થરને પાણીમાં ઉમેરવામાં આવ્યા ત્યારે એ એકરૂપ સમાંગ મિશ્રણ બનાવતું નથી. એનો મતલબ એમ કહી શકાય કે ઘટકોના સમાંગ મિશ્રણને આપણે દ્રાવણ તરીકે ઓળખી શકીએ. એટલે દ્રાવણની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ. દ્રાવણ બે કે બે કરતા વધારે ઘટકોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. આ તો વ્યાખ્યા. બીજી રીતે યાદ રાખવું હોય તો આપણે આમ યાદ રાખી શકીએ કે દ્રાવણ એટલે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવ્ય પ્લસ દ્રાવકથી દ્રાવણ બને. બહુ સરસ મજાનું ઉદાહરણ આપણા રોજિંદા જીવનની અંદરમાં આપણને ખબર જ છે કે પાણીની અંદર મીઠું ઓગાળવામાં આવે એટલે જે દ્રાવણ બને છે એને આપણે મીઠાનું દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. આ પાઠની અંદર દ્રાવ્ય અને દ્રાવક જેવા શબ્દો આવશે. તો કોને કહેવાય દ્રાવ્ય અને કોને કહેવાય દ્રાવક? તો મીઠું અને પાણી વાળું સરસ ઉદાહરણ લઈને પણ આપણે દ્રાવ્ય અને દ્રાવક ઓળખી શકીએ. જે ઘટક ઓગળે છે આ બંનેમાં આપણને ખબર જ છે કે આ ઓગળે છે અને જેમાં ઓગળે છે એટલે કે પાણીમાં ઓગળે છે. જેમાં ઓગળે છે એને આપણે દ્રાવક કહીશું અને જે ઘટક દ્રાવ્ય થાય છે એટલે કે ઓગળે છે એને આપણે દ્રાવ્ય પદાર્થ કહીશું. એટલે આ પદાર્થ ઓગળે છે અને આમાં આવે એ પદાર્થને ઓગાળવામાં આવે છે. બીજી રીતે વાત કરીએ તો મીઠાના દ્રાવણની અંદર પાણીનું પ્રમાણ વધારે હશે. કોની સાપેક્ષે? મીઠાની સાપેક્ષે. આનો મતલબ એમ કહી શકાય કે દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ વધારે હશે એને આપણે દ્રાવક કહી શકીએ અને જે ઘટકનું પ્રમાણ ઓછું હશે એને આપણે દ્રાવ્ય પદાર્થ તરીકે ઓળખી શકીએ. એટલે આપણે દ્રાવકની વ્યાખ્યા લખીએ તો દ્રાવક દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હશે તેને દ્રાવક કહે છે. દ્રાવ્ય તો કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હશે તેને દ્રાવ્ય કહે છે. હવે આપણા જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર મોટા ભાગે એક દ્રાવ્ય અને એક દ્રાવક, એક દ્રાવક અને એક દ્રાવ્ય બંને એક જ હોય એવા પ્રકારનું દ્રાવણ એટલે એને કહેવામાં આવે છે દ્વિઅંગી દ્રાવણ. પ્રશ્ન થાય દ્વિઅંગી દ્રાવણ કોને કહેવાય? તો હમણાં ચર્ચા કરી કે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક એક એક ઘટક હોય
તો એને આપણે દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે મીઠાનું દ્રાવણ, બહુ સાદીથી લખવું તો લખી શકીએ મીઠાનું જલીય દ્રાવણ. આમાં સ્પષ્ટીકરણ છે કે મીઠું અને જળ એટલે કે પાણી. શરબત એ દ્વિઅંગી દ્રાવણ નથી. કેમ? તો કે એની અંદર પાણીની અંદર મીઠું, ખાંડ, લીંબુનો રસ વગેરે ઉમેરવામાં આવે છે, જેથી કરીને તો કે દ્રાવક તો એક જ છે પણ એની અંદર દ્રાવ્ય પદાર્થ એક કરતા વધારે છે. એનો મતલબ બીજી રીતથી દ્વિઅંગી દ્રાવણ યાદ રાખવું હોય તો દ્રાવકની અંદર એક જ માત્ર દ્રાવ્ય પદાર્થ હોય તો એવા પ્રકારના દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખી શકીએ છીએ. આ નોટ કરી લઈએ આપણે. ત્યારબાદ દ્રાવણના પ્રકારની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે દ્રાવણના પ્રકાર છે એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું છે. તો દ્રાવણના પ્રકાર માટે સૌપ્રથમ દ્રાવણના મુખ્ય 3 પ્રકાર. કઈ રીતે દ્રાવણના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવેલા છે? તો એ છે દ્રાવકની ભૌતિક સ્થિતિને આધારે. એટલે આપણે કહી શકીએ કે દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ આપણે દ્રાવણ લખ્યું. જો દ્રાવક છે એ વાયુ અવસ્થામાં હોય તો એવા પ્રકારના દ્રાવણને વાયુમય દ્રાવણ. જો દ્રાવક તરીકે પદાર્થ પ્રવાહી હોય તો એવા પ્રકારના દ્રાવણને પ્રવાહી દ્રાવણ. જો દ્રાવક તરીકે પદાર્થ ઘન પદાર્થ હોય તો એવા પ્રકારના દ્રાવણને ઘન દ્રાવણ તરીકે ઓળખી શકીએ. હવે તો કે દ્રાવ્યની પણ 3 અવસ્થા, જેમ આપણે દ્રાવક માટે 3 અવસ્થા સમજ્યા એમ દ્રાવ્ય પદાર્થની પણ 3 અવસ્થા હોય છે. દ્રાવ્ય પદાર્થ તરીકે ઘન, પ્રવાહી અને વાયુ હોઈ શકે. તો એનો મતલબ એમ કહી શકીએ કે વાયુને વાયુમાં ઓગાળવામાં આવે, પ્રવાહી પદાર્થને વાયુમાં ઓગાળવામાં આવે અને ઘન પદાર્થને વાયુમાં ઓગાળવામાં આવે. આ ત્રણેયની અંદર દ્રાવક તરીકે વાયુ છે એટલા માટે આવા પ્રકારના દ્રાવણને વાયુમય દ્રાવણ કહેવાય. એ જ રીતથી વાયુ પદાર્થને પ્રવાહીમાં ઓગાળવામાં આવે, પ્રવાહીને પ્રવાહીમાં ઓગાળવામાં આવે અને ઘનને પણ પ્રવાહી પદાર્થમાં ઓગાળવામાં આવે તો એવા પ્રકારના દ્રાવણને પ્રવાહી દ્રાવણ કહેવાય. આ જ રીતથી વાયુ પદાર્થને ઘનમાં ઓગાળવામાં આવે, પ્રવાહી પદાર્થને ઘનમાં ઓગાળવામાં આવે અને ઘન પદાર્થને ઘનમાં ઓગાળવામાં આવે તો એવા પ્રકારના દ્રાવણને ઘન દ્રાવણ તરીકે ઓળખી શકીએ. હવે વાત કરીએ મહત્વનું એમસીક્યુ માટે જે ઉપયોગી છે તે છે એના ઉદાહરણ. ખાસ કરીને આપણે એના ઉદાહરણ સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. તો પહેલો પ્રકાર દ્રાવ્ય પણ વાયુ અને દ્રાવક પણ વાયુ. વાયુનું વાયુમાં દ્રાવણ એટલે કે હવા. અહીં દ્રાવક તરીકે આપણે વાયુમય દ્રાવણની અંદર આપણા અભ્યાસક્રમની અંદર દ્રાવક તરીકે નાઇટ્રોજન વાયુનો જ ઉપયોગ કરેલો છે. એટલે એની અંદર વાયુ પદાર્થ તરીકે ઓક્સિજન 78 21 નાઇટ્રોજન અને 21% ઓક્સિજન. એટલે ઘટકનું પ્રમાણ ઓછું ને ઘટકનું પ્રમાણ વધારે એટલે દ્રાવક તરીકે નાઇટ્રોજન વાયુ. બીજું ઉદાહરણ પ્રવાહી પદાર્થની વાત કરીએ તો પ્રવાહી પદાર્થ તરીકે ક્લોરોફોર્મ CH3 પ્રવાહી પદાર્થ છે. પ્રવાહી ક્લોરોફોર્મને નાઇટ્રોજનમાં ઓગાળવામાં આવે તો એ ઉદાહરણ છે પ્રવાહીનું વાયુમાં દ્રાવણ. ઘનનું વાયુમાં દ્રાવણ
છે કપૂર પ્લસ નાઇટ્રોજન એટલે કપૂરનું નાઇટ્રોજનમાં દ્રાવણ. અહીંયા આપણે પ્રવાહી પદાર્થ તરીકે પાણીની અંદર વાયુ, પાણીની અંદર ઘન પદાર્થ અને પાણીની અંદર પ્રવાહી પદાર્થ ઓગાળવા માટેના ઉદાહરણની ચર્ચા કરીએ તો વાયુ સજીવો જે જળચર પ્રાણીઓ છે એ પાણીમાં ઓક્સિજન કે દ્રાવ્ય ઓક્સિજન જે છે એનો મતલબ એમ કહી શકાય કે ઓક્સિજન પ્લસ પાણી, દ્રાવ્ય ઓક્સિજન પ્લસ પાણી એ ઉદાહરણ થયું વાયુનું પ્રવાહીમાં દ્રાવણ, ઓક્સિજનનું પાણીમાં દ્રાવણ. અથવા બીજું ઉદાહરણ તરીકે આપણે યાદ રાખીએ તો CO2 H2O કાર્બન ડાયોક્સાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ કે જે આપણે ઓળખીએ છીએ કે એને આપણે સોડા વોટર તરીકે, કોઈ પણ સોડા હોય છે એની અંદર જે ગેસ જેને બીવર ગેસ તરીકે ઓળખીએ, ગેસ તરીકે કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય કરેલો હોય છે. પાણી અને એટલે કે પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ આલ્કોહોલ પ્લસ પાણી એ થયું પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ. ત્રીજો પ્રકાર ઘનનું પ્રવાહીમાં દ્રાવણ, કોઈ પણ ઘન પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે એ, જેમ કે ગ્લુકોઝ, મીઠું, સુક્રોઝ એટલે કે ખાંડ પ્લસ પાણી વગેરેના ઘણા બધા ઉદાહરણો લખી શકાય અને સમજી પણ શકીએ. છેલ્લો જે પ્રકાર છે કે એની અંદર ઘન પદાર્થ એ દ્રાવક તરીકે છે અને એની અંદર અલગ અલગ વાયુ પદાર્થ, પ્રવાહી પદાર્થ અને ઘન પદાર્થને ઓગાળવામાં આવે. ખાસ સમજીએ તો અહીંયા ઘન પદાર્થ તરીકે આપણે જે લેવાનો છે દ્રાવક તરીકે, એને આપણે ધાતુ તરીકે લઈએ એમ યાદ રાખી લઈએ તો પહેલાનું ઉદાહરણ નિકલ ધાતુની અંદર અથવા બુકમાં આપ્યું પ્રમાણે પેલેડિયમ અથવા પ્લેટિનિયમ, આ કોઈ પણ ત્રણેય ધાતુમાંથી કોઈ પણ એક ધાતુની અંદર હાઇડ્રોજન ગેસીસ ફોર્મમાં, એટલે હાઇડ્રોજનનું નિકલ ધાતુ ઉપર અધિશોષણ અથવા પેલેડિયમ ધાતુ ઉપર અધિશોષણ અથવા પ્લેટિનિયમ ધાતુ ઉપર અધિશોષણ એ થયું વાયુનું ઘનમાં દ્રાવણ. બીજું ઉદાહરણ લઈએ તો કે સોડિયમ ધાતુની અંદર મર્ક્યુરી Hg એટલે કે પારો, આને સોડિયમ સંરસ તરીકે ઓળખાય. સોડિયમ ધાતુ સાથે મર્ક્યુરી જોડાયેલો છે એટલે એને સોડિયમ સંરસ તરીકે ઓળખાય. જો સોડિયમની જગ્યાએ મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ કરેલો હોય તો મેગ્નેશિયમ સરસ, એમાં પણ પ્રવાહી પદાર્થ તરીકે પારો અને ઘન પદાર્થ તરીકે એટલે કે પ્રવાહીનું ઘનમાં દ્રાવણનું ઉદાહરણ સોડિયમ સરસ, મેગ્નેશિયમ સરસ વગેરે લખી શકીએ. ત્રીજું છે ઘનનું ઘનમાં દ્રાવણ. સરસ મજાનું ઉદાહરણ તરીકે મિશ્ર ધાતુ લઈ શકાય. કારણ કે આપણને ખબર છે કે પારા સિવાયની મોટા ભાગની તમામ ધાતુઓ ઘન પદાર્થ તરીકે ઘન અવસ્થા ધરાવે છે. એટલે ઘનનું ઘનમાં દ્રાવણ મિશ્ર ધાતુ. ગોલ્ડ એટલે કે સોનાની અંદર જે 24 કેરેટ ગોલ્ડ હોય છે એના કેરેટમાં ઘટાડો કરવા માટે એની અંદર કોપર દ્રાવ્ય કરવામાં આવે છે. એટલે ઘનનું ઘનમાં દ્રાવણ. આ ઉપરાંત કોઈ પણ મિશ્ર ધાતુ હોય છે એ ઘનના ઘન દ્રાવણ તરીકે ઉદાહરણમાં પણ આવી શકે છે. આ નીટ અને બોર્ડની અંદર MCQ ઇવન ગુજકેટની અંદર પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે, તો આ વસ્તુ આપણે નોટ કરી લઈશું. ત્યારબાદ દ્રાવણોની અભિવ્યક્તિ, એટલે આપણે જે દ્રાવણ લઈએ છીએ એ દ્રાવણની જે સાંદ્રતા હોય છે એ સાંદ્રતાને કઈ રીતે અભિવ્યક્ત કરવી. આમ તો હકીકતમાં આપણે દ્રાવણોની અભિવ્યક્તિની જગ્યાએ સ્પષ્ટ આ પ્રમાણે લખી શકીએ દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ. એટલે વિવિધ પ્રકારની જે સાંદ્રતાઓ છે એને કઈ રીતે માપી શકાય. તો આ MCQ માટે તો એટલું ઉપયોગી છે, પણ સાથે સાથે આમાંથી કેટલો બેઝિક આધારિત, આનો જે બેઝ છે એને આધારિત
નીટ અને જીની અંદર પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો પહેલા સૌપ્રથમ સમજીએ કે જે સાંદ્રતા છે એને કેટલી રીતે અભિવ્યક્ત કરી શકાય, કેટલી રીતે સાંદ્રતા ગણી શકાય અથવા લખી શકાય. તો એના માટે કેટલીક રીતો, એમાંનું પહેલું છે percentage W/W, બીજું percentage, બીજા નંબરનું percentage V/V, ત્રીજા નંબરનું percentage W/V, ચોથા નંબરનું ppm. ppm માં પણ પેલા એટલા આપણે જે ચાર પ્રકારના જે સૂત્રો છે એ સમજીએ. તો કોને કહેવાય W/W? એને ઘણી વખત R થી લખવામાં આવે છે દળથી ટકાવારી. માત્ર ને માત્ર દળથી ટકાવારી એનો મતલબ કે અંશ અને છેદ બંનેમાં દળ એટલે percentage W/W. આને કદથી ટકાવારી એ રીતે લખી શકાય. આને અંશમાં દળ છેદમાં કદ એટલે દળ કદથી ટકાવારી. ppm જે છે એ ppm પણ આ ત્રણ રીતથી અભિવ્યક્ત કરી શકીએ. દળથી ppm, દળથી ppm, કદથી ppm અને દળ કદથી ppm. પરંતુ આપણા અભ્યાસક્રમની અંદર દળ કદથી ppm છે. દળ કદથી ppm. આ તમામ સૂત્રો એક સરખી રીતે આપણે યાદ રાખી શકીએ એમ છીએ. એટલે આપણે એના સૂત્ર સમજીએ પહેલા. એટલે percentage W/W, percentage V/V, percentage W/V અને percentage નથી પાર્ટ્સ પર મિલિયન દળ કદથી. તો સૂત્રો આ પ્રમાણે લખી શકીએ. ટકાવાર પ્રમાણ છે એટલે આપણે 100 વડે ગુણાકાર કરશું. એક સરખી રીતે યાદ રાખવા માટે આપણે એક સાથે સૂત્રો લખીએ છીએ. દ્રાવણની ચર્ચા કરીએ છીએ એટલે કે એની અંદર દ્રાવ્ય પદાર્થ અને છેદમાં કુલ દ્રાવણ. એટલે એમ લખી શકીએ કે દ્રાવ્ય નું દળ એના છેદમાં દ્રાવણનું દળ. અહીંયા તો કે દ્રાવ્યનું V છે, V for વોલ્યુમ એટલે કે કદ છેદમાં દ્રાવણનું કદ. W/V એટલે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું કદ. અહીંયા દળ કદથી ppm છે એટલે અંશમાં તો આપણે એ જ પ્રમાણે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું કદ. પણ ppm છે, ppm નો અર્થ થાય પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10 લાખ અને 10 લાખ એટલે 10⁶. જેમ ટકાવાર પ્રમાણ હોય તો 100 હોય, અંશ હોય તો હંમેશા 1 હોય. તો એમ મિલિયન પાર્ટ્સ પર મિલિયન એનો મતલબ કે 10⁶ એટલે કે 10 લાખ અણુએ જો કોઈ એક અણુ હોય તો એને આપણે પાર્ટ્સ પર મિલિયન તરીકે ઓળખી શકીએ. આ બધાના સૂત્રો એક સાથે આપણે યાદ રાખી શકીએ એટલે આપણે એક સાથે સૂત્રો નોટ કર્યા છે. ખાસ કેટલીક મહત્વની બાબતો સમજીએ. તો તમને જો એમ કહેવામાં આવે કે 2% ગ્લુકોઝનું જલીય દ્રાવણ, તો આનો અર્થ શું થાય એ સમજવું ખૂબ જ જરૂરી હોય છે. 2% ગ્લુકોઝનું જલીય દ્રાવણ અને એ પણ દળથી એટલે W/W લખેલા હોય દળથી. તો આનો અર્થ આમ લખી શકીએ એટલે કે 2 ગ્રામ ગ્લુકોઝ પ્લસ 98 ગ્રામ પાણી બરાબર 100 ગ્રામ દ્રાવણ. કારણ કે દ્રાવણનું જે દળ થશે
એ દ્રાવ્ય અને દ્રાવકના દળના સરવાળા બરાબર થાય, એનો મતલબ કે 2 ગ્રામ અને 98 ગ્રામ, એટલે 2 + 98 એટલે 100, અને 2% કઈ રીતથી મળે? તો કે ઉપરના સૂત્રમાં કિંમત મૂકી એટલે વધારે ખ્યાલ આવશે. પરસેન્ટેજ W/W દ્રાવ્ય ગ્લુકોઝનું દળ કેટલું આપેલું છે? તો કે 2 છેદમાં દ્રાવણનું દળ એટલે 2 + 98 એટલે કુલ કેટલું થશે? 100 એને ગુણ્યા 100%. 100 ઉડી જશે 2%. આનો અર્થ એમ થાય કે 2% અથવા કોઈ પણ ટકા જો લખેલું હોય તો એનો અર્થ કે દ્રાવ્ય પદાર્થનું દળ, જેમ કે તમને ટેક્સ્ટ બુકની અંદર એક સરસ ઉદાહરણ આપેલું છે 10% ગ્લુકોઝના દ્રાવણની અંદર એમાં 10 ગ્રામ ગ્લુકોઝ અને 90 ગ્રામ પાણી છે. આ જ રીતથી એક બીજો બજારનું બ્લીચિંગ દ્રાવણ માટેનું ઉદાહરણ આપ્યું છે 3.62% સોડિયમ હાઇપોક્લોરાઇડ. આનો અર્થ પણ એમ થાય કે 3.62 ગ્રામ સોડિયમ હાઇપોક્લોરાઇડ અને 100 માંથી એટલા ગ્રામ બાદ કરીએ તો બાકીનું પાણી હશે. દળ કદથી પણ સેમ એ જ રીતથી લખી શકીએ. દળ કદથી શું? તો કે એની અંદર એક સરસ ઉદાહરણ આપ્યું છે 10% ઇથેનોલનું દ્રાવણ, 10% ઇથેનોલ કયું? તો કે V/V. આનો અર્થ એમ થાય કે 10 ml ઇથેનોલ પાણીમાં ઉમેરી અને કેટલા ml કરી દેવામાં આવે? 100 ml. ત્યારે જ આપણે અંશમાં 10 છેદમાં દ્રાવણ 100 એટલે 10% મળે. સરસ મજાનું ત્યાં પણ બીજું ઉદાહરણ આપેલું છે 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ કે જે પ્રતિ હિમ એસિડ ફોર વ્હીલની અંદર, કારની અંદર જે મોડરેટર તરીકે એન્જિનને ઠંડક આપવા માટે જે પદાર્થ વપરાય છે એ છે ઇથિલિન ગ્લાયકોલ, જેની સાંદ્રતા 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. દળ કદથી આ ત્રણ પ્રકારના જે સૂત્રો જે છે એનો અને ઇવન ppm નો ઓછો ઉપયોગ થાય, પણ આ ત્રણ પ્રકારના સૂત્રો ફાર્મસીની અંદર ઔષધની અંદર ઔષધ નિર્માણ દરમિયાન એનો ઉપયોગ થાય છે. ચોથું જે સૂત્ર છે ppm પાર્ટ્સ પર મિલિયન. કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો કે જ્યાં પ્રમાણ ખૂબ જ ઓછું હોય. કોનું? તો કે દ્રાવણ. જેમ કે હવાની અંદર વાત કરીએ તો હવાની અંદર પ્રદૂષણનું પ્રમાણ જે ખૂબ જ ઓછું હોય છે તો એના માટે ppm માં માપવામાં આવે છે. પાણીની અંદર ફ્લોરિનનું પ્રમાણ, પાણીની અંદર ક્લોરિનનું પ્રમાણ, ઈવન દરિયાના પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ પણ ppm ની મદદથી જો માપવામાં આવે તો ટેક્સ્ટ બુકની અંદર ppm નું પ્રમાણ પણ આપેલું છે 5.8 ppm. આનો મતલબ એમ થાય કે 10 લાખ પાણીના અણુએ 5.8 ઓક્સિજનના અણુઓ રહેલા હોય છે. એટલે જે પાણી એનું ppm તરીકે દર્શાવી શકાય. એકમ માટે ખાસ યાદ રાખવા જેવું છે કે એકમ માઇક્રોગ્રામ પ્રતિ લિટર. આનો જે એકમ લખવાનો થશે ત્યારે માઇક્રોગ્રામ પ્રતિ મિલીલીટરમાં દર્શાવવાનો છે. માઇક્રોગ્રામ કઈ રીતથી અને મિલીલીટર કઈ રીતથી ખ્યાલ છે અહીંયા આપણે બંને ml માં જ આપણે દર્શાવેલા હતા. આ ન લખવું હોય દાખલા તરીકે અહીંયા આપણે ગ્રામમાં અને અહીંયા આપણે ml માં દર્શાવ્યો. 10 ની 6 ઘાત ન લખવી હોય એનો મતલબ કે 10 ની -6 ઘાત એટલે 10 ની -6 ઘાત અને ગ્રામ એટલે એ થશે માઇક્રોગ્રામ પ્રતિ મિલીલીટર. એટલે જ્યારે એને દર્શાવવાની વાત આવશે આ ખબર પડે આ રીતથી કે ppm ની અંદર W/V એને ગુણ્યા 10 ની 6 ઘાત છે. તો 10 ની 6 ઘાત ન દર્શાવવા માટે ગ્રામ તો હતા ml એટલે આ થશે માઇક્રો એટલે 10 ની 6 ઘાત ન દર્શાવી શકીએ. આ રીતે એને દર્શાવવામાં આવે છે. તો મહત્વના 4 સૂત્રો છે એને આપણે નોંધી લઈએ. ત્યાર પછી એના કેટલાક સૂત્રોની ચર્ચા કરીએ. એના પછી મોલ અંશ તો આપણે જાણીએ જ છીએ. 11મા ધોરણની અંદર પણ આવી ગયું હતું.
એટલે પાંચમા પ્રકારની જે અભિવ્યક્તિ જે છે એ છે મોલ અંશ. મોલ અંશ કે જેને x વડે દર્શાવો. તો મોલ અંશનું સૂત્ર લખીએ તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘણી વખત મોલ પણ આપણે આપેલા નહીં તો મોલ બરાબર 11મા ધોરણમાં પણ આપણે સમજી ગયા છે કે મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ અથવા દળ ભાગ્યા અણુભાર. આણ્વીય દળ, અણુભાર, મોલર દળ, પરમાણુ હોય તો પરમાણ્વીય દળ, એની મદદથી આપણે મોલની સંખ્યા મળે. ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે આપણે મોલ અંશ મળશે. આપણા અભ્યાસક્રમની અંદર દ્વિઅંગી દ્રાવણ છે. આનો મતલબ એમ કહી શકીએ કે દ્રાવ્ય અને દ્રાવક આ બે જ ઘટકો છે. દાખલા તરીકે આ ઘટકને હું A ઘટક કહું અને આ ઘટકને હું B કહું તો આ ઘટકના મોલ Na, આ ઘટકના મોલ Nb દળના છેદમાં આણ્વીય દળ, દળના છેદમાં આણ્વીય દળની મદદથી મોલ ગણી શકું. એની મદદથી કુલ મોલ. કુલ મોલ બરાબર Na Nb. જો મારે ઘટક A ની વાત કરવી હોય અને એના મોલ અંશ મેળવવા હોય તો ઘટક A ના મોલ અંશ કે જેને હું XA તો XA બરાબર A ઘટકના મોલ એટલે કેટલા છે તો કે A ઘટકના મોલ Na અને છેદમાં કુલ મોલ એટલે Na Nb. ઘટક B માટે લખવું હોય તો XB બરાબર NB Na Nb લખી શકીએ. એ બે જ ઘટકો છે દ્રાવણની અંદર તો મોલ અંશનો સરવાળો કેટલો થાય તો કે મોલ અંશનો સરવાળો બે જ ઘટક માટે છે એટલે લખી શકીએ મોલ અંશનો સરવાળો એટલે XA XB. બે મોલ અંશનો સરવાળો. કિંમત મૂકીએ Na Nb અહીં કિંમત મૂકીએ તો Nb Na Nb. આનો મતલબ કે બંનેના છેદ સરખા છે એટલે Na Nb અંશમાં બંનેનો સરવાળો Na Nb. તમે જોઈ શકો Na Nb કેન્સલ થશે એટલે 1. આ મહત્વનો ટોપિક તારવ્યો તો આમ મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય. ખૂબ જ ઉપયોગી બનશે. કેમ તો કે દાખલા તરીકે તમને એમ કીધું કે દ્વિઅંગી દ્રાવણમાં પાણીના મોલ અંશ 0.5 છે તો ગ્લુકોઝના કેટલા હશે તો સિમ્પલ. દાખલા તરીકે ગ્લુકોઝ માટે હું XB કહું આના માટે XA કહું તો 1 XA. કેમ તો અહીંયા આપણે જે વાત કરી એ હકીકતમાં આવું છે કે XA XB 1. તો XB બરાબર 1 - X. XA ની કિંમત મારી પાસે છે 1 માંથી 0.5 બાદ કરું એટલે કિંમત મળશે 0.5. બીજાના ડાયરેક્ટલી મેળવી શકીએ છીએ. તો આ વાત છે મોલ અંશની. નોટ કરી લે. ત્યારબાદ ખૂબ જ અગત્યનું એવું મોલારિટી અને મોલારિટી બંને સાથે યાદ રાખશું. છઠ્ઠા નંબરમાં આપણે મોલારિટી અને બીજું સાથે સાથે પેરેલલ આપણે સૂત્ર સમજીએ મોલાલિટી. પહેલા આનો સૌપ્રથમ સંજ્ઞા મોલારિટીને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે.
મોલારિટીને સ્મોલ m વડે દર્શાવો. મોલારિટી એટલે શું? તો કે મોલારિટી હકીકતમાં મોલ પ્રતિ લિટર છે. એટલે આમ પણ લખી શકીએ મોલ પ્રતિ લિટર અથવા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. જ્યારે મોલાલિટી જે છે એટલે લિટર નથી, મોલાલિટી એનો અર્થ છે કિલોગ્રામ. એટલે મોલ પ્રતિ કિલોગ્રામ, મોલ પ્રતિ કિલોગ્રામ એટલે મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ આમ પણ દર્શાવી શકાય. આ જેનો અર્થ છે એ જેના સૂત્રો છે સમજીએ તો પહેલા મોલારિટીના સૂત્રો અને મોલાલિટીના સૂત્રો. દ્રાવ્યના મોલ એના છેદમાં દ્રાવણનું કદ લિટરમાં, મોલ પ્રતિ લિટર. સેમ એ પ્રમાણે દ્રાવ્યના મોલ એના છેદમાં, ખાસ યાદ રાખવા જેવું છે, અંશમાં દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક બંને આવ્યા. અહીંયા માત્ર ને માત્ર દ્રાવકનું દળ કિલોગ્રામમાં. થોડી વાર પહેલા ચર્ચા કરી મોલ એટલે શું? કે મોલ બરાબર દળ એના છેદમાં આણ્વીય દળ. એટલે લખી શકીએ દ્રાવ્યનું દળ એના છેદમાં, એટલે છેદમાં લખીએ દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા, તો છેદમાં હતા દ્રાવણનું કદ લિટરમાં. એ જ રીતે સૂત્ર જો મેળવીએ તો દ્રાવ્યના મોલ એટલે લખી શકીએ દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. આને જો સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો આમ દર્શાવી શકીએ કેપિટલ M બરાબર દળને હું W તરીકે ઓળખું અને એ પણ દ્રાવ્ય માટે. બરાબર સમજી લે થોડું અહીંયા કે દ્રાવક હોય તો દ્રાવક માટે હું 1 નંબર લખતો હોય અને જે દ્રાવ્ય પદાર્થ હોય એના માટે ઘટક નંબર 2. દ્રાવક કે જેનું પ્રમાણ વધારે છે એને હું ઘટક નંબર 1 લખું, દ્રાવ્ય જેનું ઘટક ઓછું છે એને હું 2 નંબર આપું. તો દ્રાવ્યનું દળ એટલે દર્શાવવા માટે સફિક્સની અંદર W2 છેદમાં આણ્વીય દળ એટલે કેપિટલ M2 એને ગુણ્યા કદ V શેમાં લિટરમાં. એ જ રીતે સૂત્ર લખીએ તો દ્રાવ્યનું દળ એટલે કે W2 એના છેદમાં આણ્વીય દળ M2 એને ગુણ્યા દ્રાવકનું દળ, દ્રાવક એટલે 1 નંબર, દળ છે એટલે W1 શેમાં તો કે કિલોગ્રામમાં. ઘણી બધી વખત આની જગ્યાએ જો ડાયરેક્ટ ml માટેનો સૂત્રનો ઉપયોગ કરવાનો થતો હોય તો લિટરમાં કન્વર્ટ કરીએ તો સૂત્ર થઈ જશે 1000 ગુણ્યા W2 અપોન M2 એને ગુણ્યા V ml માં મિલીલીટરમાં લખીએ તો 1000 વડે ગુણવા પડશે. એ જ રીતે અહીંયા 1000 ગુણ્યા W2 અપોન M2 એને ગુણ્યા W1 શેમાં લખી શકીએ ગ્રામની અંદર. તો આ વાત થઈ મોલારિટી. અત્યાર સુધીને આપણે જેટલી પણ દ્રાવણો માટેની અભિવ્યક્તિની ચર્ચા કરી એ અભિવ્યક્તિની અંદર જો કોઈ જગ્યાએ કદનો ઉલ્લેખ હોય તો તાપમાનના ફેરફાર સાથે કદમાં ફેરફાર થાય છે અને કદમાં ફેરફાર થવાના કારણે બરાબર સમજીએ કદમાં ફેરફાર થવાને કારણે એવી અભિવ્યક્તિઓ બદલાશે. આપણે જે કુલ અભિવ્યક્તિઓ સમજ્યા એમાંની કેટલીક અભિવ્યક્તિઓ એ તાપમાનના ફેરફાર સાથે બદલાશે, જેમાંની percentage V/V, percentage W/V, ppm, આ ઉપરાંત કેપિટલ M મોલારિટી, આ બધા એ તાપમાનના
ફેરફાર સાથે બદલાશે કારણ કે બધાની અંદર કદનો ઉલ્લેખ છે, પણ તાપમાનના ફેરફાર સાથે દળમાં ફેરફાર થતો નથી. જેમ કે આ ઘન પદાર્થ છે, ઘન પદાર્થનું દળ એ તાપમાનના ફેરફાર સાથે બદલાતું નથી, એટલે આ તાપમાન સાથે બદલાશે, તાપમાન સાથે બદલાય છે. આપણે કેટલાક એવા પણ લખીએ કે જે તાપમાન સાથે બદલાતો ન હોય, જેમ કે percentage W/W, સ્મોલ m, મોલ અને મોલ અંશ આ તાપમાન T સાથે અચળ રહે છે, બદલાતા નથી, કારણ કે તાપમાનના ફેરફાર થવાથી દળનો ફેરફાર થતો નથી. તો આ મહત્વના બંને સૂત્રોને આપણે નોટ કરી લઈએ. ત્યારબાદ આપણે જે થિયરી જોઈ ગયા છે એને આધારે કોયડો 2.1 રકમવાદ છે. તો ટેક્સ્ટ બુકની અંદર 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ, એટલે આવું આપેલું છે કે 20% દળથી એટલે W/W ઇથિલિન ગ્લાયકોલ કે જેનું સૂત્ર C2H6O2 ધરાવતા દ્રાવણની અંદર ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણ. એકદમ સરળ દાખલો છે. સૌપ્રથમ તો 20% W/W ઇથિલિન ગ્લાયકોલ એનો અર્થ શું થાય? તો 20% W/W ઇથિલિન ગ્લાયકોલ એટલે C2H6O2, આનો અર્થ નામ લખીએ એટલે કે 20 ગ્રામ C2H6O2 વત્તા 80 ગ્રામ H2O, બંનેનું દળ મળી ગયું. મેળવવાનું છે તો મોલ અંશ મેળવવાનું હોય, દળ હોય અને સૂત્ર હોય તો દળના છેદમાં આણ્વીય દળ એટલે આપણે મોલ મળે. તો પહેલા સૌપ્રથમ બંને ઘટક માટે સમજવા માટે આને હું ઘટક નંબર 1 આપી દઉં અને આને હું ઘટક નંબર 2 લખું. તો C2H6O2 નું આણ્વીય દળ ગણવું પડશે આપણે. 2 × 12 એટલે 24, 6 × 1 એટલે 6 એટલે 30 થયા, અને 16 × 2 = 32, 30 ને 32 એટલે ટોટલ થશે 62 ગ્રામ ઇન્ટુ મોલિનુસ. પાણીનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ એટલે આપણે લખવાની જરૂર રહેતી નથી. તો સૌપ્રથમ આના મારે મોલ મેળવવા પડે એટલે N1 શું છે? તો કે C2H6O2 ના મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ છે એનું 20 ગ્રામ એને ભાગ્યા 62, 20/62 કરવામાં આવે તો 0.322 મોલ મળશે. N2 એટલે કે H2O ના મોલ બરાબર એનું દળ છે 80 ગ્રામ, એના મોલ 18 એટલે એની કિંમત મળે છે 4.444 મોલ. કુલ મોલ એનો મતલબ કે N1 + N2 બરાબર 0.322 વત્તા 4.444, સરવાળો કરીએ તો 6 7 4.766 મોલ. જે ઘટકના મોલ અંશ મેળવવાના છે એની વાત કરીએ તો C2H6O2 ના મોલ અંશ કે જેને આપણે x તરીકે ઓળખીએ છીએ, પહેલો જ ઘટક x1 એ ઘટકના મોલ N1 એના છેદમાં N1 + N2 કિંમત, તો આ ઘટકના મોલ 0.322 એને ભાગ્યા 4.766 ભાગાકાર કરીએ તો કિંમત આપણને મળે છે 0.068 મોલના છેદમાં મોલ, એના કોઈ એકમ નહીં હોય. કદાચ પાણીના મોલ પૂછ્યા હોય તો ડાયરેક્ટ
પાણીના મોલ અંશ ડાયરેક્ટ લખી શકીએ પાણીના મોલ અંશ બરાબર x2 બરાબર 1 - x1 ની છે 1 - 0.068 is equal to 0.932 આ પાણીના મોલ અંશ થશે આ રીતે આપણે દાખલો ગણી શકીએ દાખલો નોંધી લઈએ ત્યારબાદ કોયડો 2.2 રકમ વાંચીએ તો 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH નું NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી કેપિટલ M ગણવાનું કેપિટલ M બરાબર NaOH નું દળ એના છેદમાં NaOH નું આણ્વીય દળ એને ગુણ્યા કદ આપણે લીટરમાં લઈશું તો અહીંયા જે ડેટા આવેલો છે એ છે કદ 450 ml એનો મતલબ 0.450 લીટર NaOH નું દળ આપણે આપી દીધું છે NaOH નું દળ કેટલું છે તો કે 5 ગ્રામ આણ્વીય દળ લખી લઈએ તો NaOH નું આણ્વીય દળ બરાબર સોડિયમ 23 ઓક્સિજન 16 1 એટલે થશે 40 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ કિંમત મૂકીએ તો કેપિટલ M બરાબર NaOH નું દળ કેટલું આપેલું છે તો કે 5 એના છેદમાં 40 એને ગુણ્યા 0.450 ગુણાકાર અને ભાગાકાર કરીએ તો કિંમત મળે છે 0.278 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ આના જેવો જ નાનો એવો અને ટૂંકો જ કોયડો 2.3 રકમ વાંચીએ તો 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ દ્રાવ્ય પદાર્થ છે એટલે ઇથેનોઇક એસિડ કેટલો છે તો કે 2.5 ગ્રામ બેન્ઝીનમાં દ્રાવ્ય કરવામાં આવે છે એટલે બેન્ઝીન એ થશે દ્રાવક અને એનું દળ આપણે આપી દીધું છે 75 ગ્રામ મેળવવાનું છે મોલાલિટી એટલે શું થાય તો કે દ્રાવ્યનું દળ એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ શેમાં કે કિલોગ્રામ આને કિલોગ્રામમાં ફેરવીએ તો 0.075 કિલોગ્રામ થશે દ્રાવ્યનું દળ આપણે આપી દીધું છે સૂત્ર પણ આપેલું છે ઇથેનોઇક એસિડ એટલે CH3COOH એટલે કે કાર્બન 2 હાઇડ્રોજન 4 ઓક્સિજન 2 એટલે C2H4O2 નું આણ્વીય દળ બરાબર 12 × 24 + 4 + 16 × 32 28 ને 32 એટલે 60 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ કિંમત મૂકીએ દ્રાવ્યનું દળ તો કે 2.5 એના છેદમાં આણ્વીય દળ તો કે 60 એને ગુણ્યા 0.075 ગુણાકાર અને ભાગાકાર કરીએ તો જવાબ મળે છે 0.556 એકમ લખો તો લખી શકીએ મોલ પ્રતિ કિલોગ્રામ મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ બીજો એકમ લખો તો લખી શકીએ 0.0556 સ્મોલ m અને વંચાયાથી મોલ અહીંયા પણ બીજો એકમ લખો તો લખી શકીએ 0.278 કેપિટલ M અને વંચાય મોલર એટલે મોલારિટી અને મોલર એટલે મોલાલિટી આ રીતે બંને દાખલાઓ નોંધી લઈએ દાખલાઓ